નમસ્તે દર્શક મિત્રો. નમસ્તે. હું છું, મારું નામ છે નિલેશ પરમાર. અમદાવાદ ઓફિસ, ગુજરાત સમાચારની અમદાવાદ ઓફિસમાં હું બ્યુરો ચીફ તરીકે ફરજ બજાવું છું. સોનેરી સંગતના એક નવા સ્વરૂપમાં, નવા એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌ જાણો છો તેમ આ પ્રોગ્રામે ટૂંકા સમયમાં ખૂબ જ બહોળી લોકપ્રિયતા મેળવી છે અને આમ છતાં પણ અમે દરેક વાચકોની, શુભેચ્છકોની, સમર્થકોની લાગણી, માગણી અને સૂચનોને ધ્યાન આપીને છેલ્લા 2 વીકથી અમે લોકોએ આ સોનેરી સંગતનું ફોર્મેટ બદલ્યું છે. આ ફોર્મેટને વધારે સારો આવકાર મળ્યો છે એમ કહીએ તો પણ તેમાં અતિશયોક્તિ નથી. કારણ માત્ર એટલું છે કે આ પ્રોગ્રામ લોકો પોતાની અનુકૂળતાએ કોઈ પણ સમયે જોઈ શકે છે. આ પ્રોગ્રામ માટે એમને કોઈ સમયનું બંધન નથી રહેતું, એ સૌથી સારી વાત છે. અને હવે આપણે આજે શરૂ કરીએ સીબી પટેલ સાથેનો વાર્તાલાપ. આજના આખા પ્રોગ્રામમાં બ્રિટનમાં જે ગુજરાતી ભારતીય વસાહત છે તેનો આપણે પરિચય મેળવવો છે, તેની પરખ જોવી છે, તેની પહોંચ જોવી છે અને તેનો પ્રભાવ પણ જોવો છે. ભારત બ્રિટનના સંબંધો વધુ સારા બને અને સાથે સાથે સનાતન મૂલ્યો વધુ પ્રસ્થાપિત થાય, એ અમારો મુખ્ય હેતુ છે. અને અમને એ વાતનું ગૌરવ છે કે ગુજરાત સમાચાર, એશિયન વોઇસ તેમજ અમારા અન્ય પ્રકાશનો તેમજ સોનેરી સંગત થકી અમે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આમાં યોગદાન આપી રહ્યા છીએ. 16મી ફેબ્રુઆરીએ આવતા સપ્તાહે અમારું અમદાવાદ કાર્યાલય 20મા વર્ષમાં પ્રવેશ કરશે. આમ ગુજરાત સમાચારે બ્રિટનમાં જે ડંકો વગાડ્યો છે તેના અમે સૌ સાક્ષી છીએ, આ યાત્રાના સહપ્રવાસી છીએ. ગુજરાત સમાચાર હંમેશા વાચકોના, દર્શકોના વિચારો માથા પર ચડાવે છે. અગાઉ કહ્યું તેમ સોનેરી સંગતનું નવું સ્વરૂપ પણ આવા જ એક સોનેરી સૂચનનો શાનદાર અમલ છે. જ્ઞાન યજ્ઞ, સેવા યજ્ઞને ભરેલું ગુજરાત સમાચાર હંમેશા સમાજને ઉપયોગી બનવા તત્પર છે અને રહેશે. સોનેરી સંગતના નવા મણકામાં આપ સૌનું સ્વાગત કરતા હું અત્યંત આનંદ અનુભવું છું. આ સપ્તાહનો આપણો વિષય છે બ્રિટનમાં વસતો ભારતીય અને સવિશેષ ગુજરાતી સમુદાય. અને આ વિષય અંગે જાણકારી આપવા આપણી સાથે જોડાયા છે સીબી પટેલ. આ એક એવું નામ છે નિલેશભાઈ, જરૂર છે. ગુજરાત સમાચાર દરિયાપારના દેશોમાં પ્રકાશિત ઓફિસના લગભગ કાયમી સંચાલક, બ્યુરો ચીફ તરીકે આપે જે પ્રસ્તાવના કરી, બહુ સુંદર વાત કરી છે. વડીલો સહિત સૌ વાચક મિત્રો, આપણે સાંભળ્યું નિલેશભાઈ સાથે કે આપણે સૌ સાથે મળીને એક નવો સમાજ, એક નવો યુગ સ્થાપી રહ્યા છે. ગુજરાત સમાચાર, એશિયન વોઇસ, સોનેરી સંગત, સોનેરી સ્મૃતિ ગ્રંથ અને અનેક કાર્યક્રમોના પાયામાં અમારું અમદાવાદનું બહુ જ જે કાર્યાલય છે બહુ ઉપયોગી છે. આજે પણ જે આપ પ્રોગ્રામ જોઈ શકો છો એમાં એના સંચાલક તરીકે શ્રીજીતભાઈ રજન અમદાવાદથી, નિલેશભાઈ, જગદીશભાઈ, બે મિત્રો ઘણા કામ કરે છે. નિલેશભાઈ, આપે જણાવ્યું પ્રમાણે આપણો હેતુ એ છે કે આપણે આપણી રીતે સાચા અર્થમાં સમાજની પરખ કરીએ, પરિચય કરીએ, આની કેટલી પહોંચ છે અને કેટલો પ્રભાવ છે જાણીએ. તો નિલેશભાઈ, આપણે સરસ વાત કરી. આજે હું અહીંયા બેઠો છું, તમારે જે કંઈ જાણવું, પૂછવું હોય એ જરૂર કહો, કેમ કે તમારા હંમેશા આપણા વાંચકો, સમાજને ઉપયોગી થાય એ તમારો અભિગમ હોય છે. તો નિલેશભાઈ, તમે પ્રશ્ન પૂછો અને મારી રીતે સાચી વાત, સારી વાત રજૂ કરવાની મારી ફરજ છે. નમસ્કાર. આપ 60 વર્ષથી બ્રિટનમાં વસો છો, એટલું જ નહીં, બ્રિટનમાં વસતા ભારતીય સમાજનો ચહેરો છો અને તેમનો અવાજ પણ છો.
અમારે આપની પાસેથી એ જાણવું છે કે આ સપ્તાહે ગુજરાત સમાચારના પેજ નંબર 2 પર એક બહુ જ રસપ્રદ રિપોર્ટ પ્રકાશિત થયો છે, જેમાં જણાવાયું છે કે ભારતીયો વિશ્વનો સૌથી મોટો ડાયસ્પોરા છે. 35 મિલિયનથી વધુ ભારતીયો વિદેશમાં વસવાટ કરે છે, જેમાંથી 1.34 લાખ મિલિયન ભારતવંશીઓ તો બ્રિટનમાં વસે છે. સર, તમે અમને યુકેમાં વસતા ભારતીય વસાહતીઓનો ઇતિહાસ કહો. સૌથી પહેલા કોણ આવ્યું હતું, ક્યારે આવ્યું હતું, તેના વિશે થોડીક જાણકારી આપો. ગયા રવિવારે ભારતની પાર્લામેન્ટમાં બજેટમાં આંકડા રજૂ આવ્યા કે વિદેશમાં કયા કયા દેશમાં કેટલા ભારતીય વંશજો નિવાસ કરે છે. હવે આજે આંકડા છે ને, યુકેની વાત કરીએ તો યુકેમાં જે આપણે ભારત વંશજો છે એના અહીંના નેશનલ સેન્સસ પ્રમાણે જે આંકડા આવે એમાં જે એક આંકડો છે પીઆઈઓ વાળા કે ભાઈ પીઆઈઓ વાળા બ્રિટનમાં અત્યારે 9,71,000 વસે છે. પછી જેને કે ભાઈ નોન રેસિડન્ટ ઇન્ડિયન એ લગભગ 3,69,000 છે. પણ જે ઈસ્ટ આફ્રિકા વાળા હોય, ફીજી વાળા, એડન વાળા હોય, અન્ય દેશોમાંથી જે આવ્યા હોય એને બ્રિટિશ સેન્સસમાં દે આર કોલ્ડ અધર એશિયન. એટલે આમાં કોઈ જાતની કન્ફ્યુઝનની ચિંતા નથી. બ્રિટનના સત્તાવાર આંકડાઓ પ્રમાણે બ્રિટિશ સરકાર સ્વીકારે છે કે અહીંયા 10 લાખ ગુજરાતી વંશજો છે અને 20 લાખ ભારતીય વંશજો છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓ, એટલે એ અર્થમાં બ્રિટનમાં જોતામાં લગભગ 20-22-25 લાખ ભારતીય વંશજો સ્થાયી છે. શિક્ષણ, વ્યવસાય અનેક રીતે એક્ટિવ છે. અને એ તમે જે વાત કરી એ આપણું કાયમી અહીંયા મળે. વસ્તી આપણી વધવાની છે ને, વધી જ રહેશે, કેમ કે આપણે આ દેશ માટે ખૂબ ઉપયોગી પુરવાર થયા છીએ. તો નીરજભાઈ, તમે સરસ પ્રશ્ન પૂછ્યો. થેન્ક યુ વેરી મચ. મારે આના જવાબના અનુસંધાનમાં પૂછવાનું કે 6 દશકા પહેલાના બ્રિટનમાં અને આજના બ્રિટનમાં તમને શું ફરક જોવા મળે છે? એક તો પરિવર્તન એ કાયમી વસ્તુ છે. જરા હું વિસ્તૃત રીતે વાત કરું. બ્રિટનમાં 100 વર્ષ પહેલા 1900 જયારે લેબર પક્ષ સ્થપાયો ત્યારે પણ અહીંયા કેટલાક સેંકડો કે અમુક હજાર ભારતીયો હતા. લેબર પક્ષની સ્થાપનામાં આપણા કચ્છી માંડુ શ્યામજી કૃષ્ણ વર્માએ એ જમાનામાં 1000 પાઉન્ડ આપ્યા હતા. લેબર પક્ષની સ્થાપના મજૂર મહાજન ટ્રેડ યુનિયન કરી હતી અને શ્યામજી કૃષ્ણ બધા બેરિસ્ટર હતા. અહીં આવતા પહેલા એ બિકાનેર બધા રાજ્યોમાં દિવાન બી હતા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઘણું કામ કર્યું છે. એક બીજું પણ જાણવા જેવું છે, બ્રિટનમાં સૌથી પહેલું બાયલિંગ્યુઅલ ગુજરાતી ઇંગ્લિશ છાપવું શ્યામજી કૃષ્ણ વર્મા શરૂ કર્યું હતું. ઇન્ડિયન સોશિયાલિસ્ટ, અડધું ગુજરાતીમાં અડધું અંગ્રેજીમાં. અને લંડનના, નોર્થ લંડનના હાઈગેટ વિસ્તારમાં એમણે ઇન્ડિયા હાઉસ સ્થાપ્યું હતું. એક અલગ વાત છે, પરંતુ એ વખતે હતા ઇન્ડિયન થોડાક સેંકડો કે બહુ તો 1000-2000 હશે. અહીંયા 1950-55 પણ બહુ વસ્તી નથી. પણ જ્યારથી આફ્રિકામાં સ્વતંત્રની ઝુંબેશ થઈ અને લોકો સ્થળાંતર કર્યું, બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડર અને બીજા બધા આવ્યા, ફિજીથી આવ્યા, એડનથી આવ્યા, મોરેશિયસથી થોડાક આવ્યા, કેરેબિયનથી આવ્યા, અને બ્રિટિશ સરકારે કાયદો પાસ કર્યો 1962 કોમનવેલ્થ ઇમિગ્રેશન એક્ટ. અને એમાં
ધસારો નવો થયો. એટલે બેન્ચમાર્ક ગણાય 62, નીરજભાઈ. અને પછી આફ્રિકાના આવ્યા, ઘણા આવ્યા, એટલે સ્થળાંતર થઈ રહ્યું છે. અને એ એક સહજ પ્રક્રિયા છે. બ્રિટનના રાજકારણમાં ભારતીયો સક્રિય જોવા મળે છે, પણ તે અમેરિકાની સરખામણીએ તેનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આનું કારણ શું અને ભારતીયોએ વધુ રાજકારણમાં સક્રિય થવું જોઈએ એવું તમને લાગે છે? હું સમજવામાં જરાક કાનમાં તકલીફ છે મને, અથવા તમે જરાક બોલવામાં મોટો અવાજ કરજો. પરંતુ આ પ્રક્રિયા સહજ રીતે સરસ છે. ડિમાન્ડ એન્ડ સપ્લાય. બ્રિટનને સારા સ્કિલ કે અનસ્કિલ વર્કરની જરૂર પડે તો બ્રિટને પરદેશમાંથી માણસો બોલાવવા જ પડે. અહીંયા વસ્તીનો વધારો પ્રમાણમાં ઓછો થઈ રહ્યો. ખરેખર તો વસ્તી મૂળ બ્રિટિશની વસ્તી ઘટી રહી છે. અને એ અર્થમાં સારામાં સારું માનવ ધન બ્રિટન અને અન્ય વિકસિત દેશોમાં એ ભારત પૂરું પાડે છે. અહીંયા જે વાતો કરીએ આપણે, એક દાખલો આપું. 1947 ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ થયું, પાકિસ્તાન અલગ થયું. એ વખતે બ્રિટિશ આર્મીમાં લાખો ભારતીયો, જૂના ભારતીયો, ઇન્ડિયન હોય, પાકિસ્તાની હોય, કામ કરતા હતા. સાઉથ હોલમાં લંડનના પશ્ચિમ એરિયામાં સાઉથ હોલમાં એક રબર ફેક્ટરી હતી. એના માલિકને બરકતની જરૂર હતી, કેમ કે રબર ફેક્ટરીમાં કામ કરવા માટે મહેનતું જોઈએ, ગંધ સહન કરેવા હોય. તો એને જોયું કે અંગ્રેજો મળતા નતા, એટલે એ માણસ હતા જે લશ્કરમાં આગેવાન હતા ઈસ્ટ ઇન્ડિયામાં, બ્રિટિશ આર્મીમાં, એમને ઇન્ડિયન બોલાવ્યા, શીખ આવ્યા, પંજાબી આવ્યા અને પાકિસ્તાની આવ્યા. અને જોતજોતામાં આ એક ડિમાન્ડ એન્ડ સપ્લાય એમ આજે ઘણા બધા આવ્યા. અને આ પ્રક્રિયા ચાલુ છે નિલેશભાઈ. પણ તમે જે પ્રમાણે પ્રશ્ન જાણવા માંગશું કે આપણી વસ્તી વધવાની, જો તમે પ્રશ્નો વસ્તી વધવાની, નવા આવવાના અને નવા ઉપયોગી થવાના. આપણે ત્યાં ગુજરાતીમાં કહેવાય છે, કમાતો દીકરો સૌને વાલો. જો તમારા ઇમિગ્રન્ટ દેશ માટે સંગીન કામ કરતા હોય, ઉપદ્રવી ના હોય, નિરુપદ્રવ હોય, તો એને સમાજ સ્વીકારે છે. અને બ્રિટિશ ભારતીયો, બ્રિટિશ ગુજરાતીઓની આ એક આબરૂ છે. આપણે દૂધમાં સાકરની જેમ ભરી જઈએ છીએ. જરાક તમને આંકડા આપું. થોડા મહિના પહેલા ગુજરાત સમાચારમાં આપણે આંકડા, કપિલભાઈ દુધેકિયાની કોલમ આવે છે, કપિલની ખીચડી, એમાં આવ્યા હતા. 2 વર્ષ પહેલા ઇંગ્લેન્ડ અને વેલ્સની જેલોમાં, કેદખાનામાં આશરે 80,000 કેદીઓ હતા. આ જરાક આંકડા બધા યાદ રાખજો. 6 કરોડનું ઇંગ્લેન્ડ ને વેલ્સ કહેવાય. સ્કોટલેન્ડ એમાં ના આવે, નોર્ધરલેન્ડ ના આવે, ફક્ત બ્રિટનની વાત આવે. એમાં 6 કરોડમાંથી લગભગ 15-17,000, 80,000 જેટલા કેદીઓ હતા. એમાં ભારતીય વંશના હિન્દુ હોય, શીખ હોય, જૈન હોય, બુદ્ધિસ્ટ હોય, એ સંખ્યા 800 થી ઓછી હતી. 20,000 પોતાને કહેવાય કે અમે સિક્યુલર છીએ, પણ 18,000 બીજા ધર્મના હતા, લઘુમતી ધર્મના. આ આંકડા સરકારના આંકડા છે. એનો અર્થ કે ભારતીય ઇમિગ્રન્ટ પ્રમાણમાં ક્રિમિનલ ઓછો છે. એમાં જેને કહેવાય ગ્રોસ બોડી હાર્મ, કાપા કાપીને મારવામાં, એમાં ભાગ્ય એ 800 માંથી કદાચ 50 જણ પણ આના માટે જેલમાં નહીં હોય. આ એક આંકડો છે. કેમ તો મને પૂછો ને તો પૂછું કે આપણે બધા
અમુક રીતે સમાજમાં પરંપરા છે. ઇંગ્લિશ ચેપ્ટર એકવાર કહ્યું હતું કે ભારતીયોમાં સેન્સ ઓફ શેમ બહુ છે. જો હું કંઈક ખરાબ કામ કરીશ અને લોકો જાણશે તો મને નામોશી મળશે. એક સેન્સ ઓફ શેમ છે અને એક સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ છે, ઋણ સ્વીકાર છે. સારો સાચો વ્યક્તિ કે સમાજમાં બે ગુણ હોવા જોઈએ. મને કે તમને કોઈએ મદદ કરી હોય તો આપણે યાદ કરીએ કે મને આ પ્રકારે મદદ કરી હતી. આના પરિણામે આપણે વધારે શાંતિપ્રિય, સમજદાર અને કાયદા આધુનને વર્તીએ છીએ અને એ લગભગ ચાલુ જ રહેશે, કેમ કે ભારતમાં આપણી પરંપરા છે. તો તમે જે પ્રશ્ન પૂછ્યો એના અર્થમાં આ વસ્તુ જાણવી જરૂરી હતી. આઈ હોપ કે તમારા પ્રશ્નનો અમે આન્સર બરાબર આપ્યા હોય. બીજા મને પૂછો પ્રશ્ન, પર જરા અવાજ મોટો કરજો અને જરાક મને સંભળાય એમ પ્રયત્ન કરજો પ્લીઝ. મારો હવે પછીનો પ્રશ્ન એ છે કે બ્રિટનના રાજકારણમાં ભારતીયોનું યોગદાન છે ખરું, પણ જે વસ્તી અને તેમની સંપત્તિના પ્રમાણમાં બહુ ઓછું જોવા મળે છે. આ સક્રિય યોગદાન વધારવા માટે શું કરવું જોઈએ? હું સમજો એ પ્રમાણે રાજકારણમાં આપણા અનુદાનની વાત તમે કરો છો. હાજી. તો જરાક આંકડા જાણવા જેવા છે. મેં હમણાં કહ્યું કે જયારે લેબર પાર્ટી સ્થપાઈ 125 વર્ષ પહેલા, તો સ્થાપનામાં એક ભારતીય હતા કે જેમણે પૈસા આપ્યા હતા, શ્યામજી કૃષ્ણ વર્માએ. અહીંયા પક્ષવાર લગભગ નક્કી જ છે. મુખ્ય પક્ષ કોન્ઝર્વેટિવ હોય કે લેબર હોય. એક જેનામાં લિબરલ હતો, પછી લિબરલ ડેમોક્રેટ થયો. કેટલાક લોકો તટસ્થ, ઇંગ્લેન્ડની વાત કરું છું, વેલ્સમાં જરા જુદું છે. સ્કોટલેન્ડમાં સ્કોટિશ નેશનલ પાર્ટી છે. અહીંયા દરેક પાર્ટીમાં પ્રમાણમાં ભારત કરતા આવન જાવન ઓછું હોય છે. પણ છેલ્લા 2-3 વર્ષમાં અહીંયા આ રોગ ફાટે છે. કન્ઝર્વેટિવ રિફોર્મ જાય, આમાંથી આમાં જાય, કારણ કે અહીંયા રાજકીય અસ્થિરતા છે. પણ રાજકારણમાં બ્રિટિશ રાજકારણની એક ખાસ નોંધપાત્ર તો વિચાર કરો કે જે બ્રિટનમાં 1968માં કોમનવેલ્થ ઇમિગ્રન્ટ એક્ટ પાસ થયો, એ જ બ્રિટનમાં 2023માં ભારતીય વંશજ ઋષિ સુનક ચાન્સેલર બન્યા અને વડાપ્રધાન બન્યા. એટલે એ અર્થમાં અહીંયા રાજકારણમાં જેને કહેવાય અંગ્રેજીમાં સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સ એન્ડ સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, જેનામાં લાયકાત હોય, ચીટકી રહેવાની શક્તિ હોય, એ રાજકારણમાં છે. અહીંયાના રાજકારણના 3 અલગ અલગ સ્ટેજ કહેવાય. એક તો સ્થાનિક લોકલ ગવર્મેન્ટ કહેવાય, કાઉન્સિલ કહેવાય. પછી ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ, હવે બ્રિટનની પાર્લામેન્ટ, યુકેની આવી, એમાં બધા આવી ગયા. પણ સ્કોટલેન્ડની પોતાની પાર્લામેન્ટ છે, વેલ્સની પણ પોતાની એસેમ્બલી છે. નોર્ધન આયર્લેન્ડનું જુદું સ્ટ્રક્ચર છે. બ્રિટનની જરા વાત જાણવા જેવી છે. યુનાઇટેડ કિંગડમ એ 4 પ્રદેશનો એક દેશ છે. 4 દેશનો પણ યુનાઇટેડ, એટલા માટે યુનાઇટેડ કિંગડમ કહેવાય છે. જરાક વાત લાંબી કરું છું, જાણવા જેવું છે. 700 વર્ષ પહેલા ઇંગ્લેન્ડ હતું. ઇંગ્લેન્ડ આટલું હતું, નાનું હતું, રજવાડા હતા. ધીરે ધીરે ઇંગ્લેન્ડ બન્યું. 18મી સદીમાં ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડની મોટી વોર થઈ. જીત્યું સ્કોટલેન્ડ, પણ ભેગા થઈ ગયા, યુનાઇટેડ થયું. એ પહેલા વેલ્સ ને લોકોએ ભેગ્યું હતું. આયર્લેન્ડ જુદો દેશ હતો, પણ છેલ્લા 200-250 વર્ષમાં ધીરે ધીરે એક યુનાઇટેડ કિંગડમનું માળખું બન્યું છે. આ જરા ટેકનિકલ સબ્જેક્ટ છે. વસ્તી પણ જાણવા જેવી છે. યુકેની વસ્તી આશરે 7 કરોડ કહેવાય. આમાં 6 કરોડ ઇંગ્લેન્ડના, લગભગ 8-10 લાખ વેલ્સના, 15 લાખ જેટલા આયર્લેન્ડના, નોર્ધન આયર્લેન્ડના,
અને લગભગ 1 કરોડથી ઓછા સ્કોટલેન્ડના. આ રાજકારણમાં આપણા પ્રવૃત્ત થાય છે. પ્રમાણમાં ભારતીયો કરતા, હિન્દુઓ કરતા મુસ્લિમ વધારે છે, શીખ વધારે છે. બ્રિટનની અત્યારની પાર્લામેન્ટમાં 11 શીખ મેમ્બર છે. અહીંયા ધર્મના ધોરણે મત અધિકાર નથી, પરંતુ કયા એરિયામાં કેવી રીતે કેટલા પાર્ટિસિપેટ થાવ મેમ્બરશીપમાં, તો એમ કહી શકાય કે આપણા ભારતીય સમાજ માટે રાજકારણ એ પ્રાથમિકતા નથી. હું સારા નરસાની વાત હકીકત કહું છું. આપણે ભણવું છે, વ્યવસાયમાં જવું છે, વેપાર ધંધો કરવો છે, પૈસા કમાવા છે, નીચી મૂડીએ કામ કરવું છે, પરંતુ એ આપણી એક નબળાઈ કહેવાય. આપણા સમાજમાંથી જેને જેને રસ હોય, સગવડ હોય, સમય હોય, રાજકારણમાં ભાગ લેવો જ જોઈએ. અને મને લાગે છે કે આપણી જે યુવા પેઢી આવી છે નવી, કે યુનિવર્સિટીમાં એક્ટિવ થાય છે, એ થશે તો એનો પ્રભાવ વધશે. બ્રિટનમાં વસતો જે ભારતીય સમુદાય છે એની સફળતા અને સિદ્ધિ માટે તમે કયા પરિબળો મહત્વના માનો છો? સોરી નિલેશભાઈ, તમે કઈક અવાજમાં કઈક હેરાન ન કરો, મને તકલીફ પડે, સમજાતું નથી. ફરતી બોલો કઈ. બ્રિટનમાં વસતા ભારતીય સમુદાયની સફળતા અને સિદ્ધિ માટે કયા પરિબળો તમને મહત્વના લાગે છે? હું સમજ્યો એ પ્રમાણે તમે આ પ્રક્રિયા સમજવા માંગો છો કે આપણી સફળતા કેમ થઈ, સિદ્ધિ કેમ થઈ, એ વિશે. જો આ બધી વસ્તુઓ આપણી વેલ્યુ છે. બ્રિટનમાં મેં કહ્યું પ્રમાણે 1962 પહેલા ભારતીયો બહુ ઓછા હતા. 3 અલગ અલગ તબક્કા આવ્યા. ભારતથી આવ્યા ભારતીયો, પણ પ્રમાણમાં 1963 પછી કેનિયા, યુગાન્ડા અને ટાન્ઝાનિયા માણસો ઘણા આવ્યા. એ લોકો બ્રિટિશ પાસપોર્ટ હોલ્ડર હતા. એ પ્રમાણે ઝિમ્બાબ્વે અને ઝામ્બિયાથી પણ આવ્યા, એડનથી પણ આવ્યા, ફિજીમાંથી આવ્યા. અલગ અલગ કારણ છે, અલગ અલગ ફેઝ થયું, પરંતુ આવ્યા કેમ કે બ્રિટિશ પાસપોર્ટ હતો. એમાં પણ થોડો ફરક હતો. યુગાન્ડામાં જ્યારે ગડબડ કરી ઈદી અમીને, ત્યારે એને બ્રિટિશ પાસપોર્ટ ધારીને એક્સપોર્ટ કર્યા હતા, પરંતુ એને એમ પણ કહ્યું કે બીજા બધા ઇન્ડિયન જાય. હવે એ વખતે બ્રિટિશ સરકારે લગભગ 28,000 ને સ્વીકાર્યા હતા. કાયદેસર ફરજ બી હતી અને પ્રાઇમ મિનિસ્ટર એડવર્ડ હીથની હિંમત બી હતી કે કેટલાક રંગદોષી મનુષ્યો એના પદે જે વિરોધ કરતા હતા, તો પણ એમણે બધાને બોલાવ્યા, રેફ્યુજી કેમ્પ કર્યા. પણ યુગાન્ડા એશિયન ગર્વથી કહી શકે કે આ દેશમાં એશિયનને જો માન અપાવ્યું હોય એન્ટરપ્રિનર તરીકે બિઝનેસમાં, તો યુગાન્ડા એશિયનને પણ છે. તમે મને નામ બી પૂછી શકો છો, પણ દાખલો આપું. એ વખતે લંડનમાં હું તો સ્થાયી થઈ ગયો હતો. હું પણ વ્યવસાયમાં હતો, મારી પાસે દુકાનો હતી મારા પરિવારમાં. સાહેબ, જે કંપાલા, જિંજા, ટરોરો, મબાલે બધી જગ્યાએ શેઠાણીઓ હતી ને, હસ્તક, કે જેને પાણી માગો તો નોકર તૈયાર હતો. એ બહેનો અહીં આવી. એ બહેનોએ સાચે જ ફેક્ટરીનું કામ શરૂ કર્યું. યુગાન્ડાના એશિયન સરકારના રાહત કેમ્પમાં મિનિમમ ટાઈમ રહ્યા. સરકારે જયારે 13 રાહત કેમ્પ શરૂ કર્યા, તો પાર્લામેન્ટમાં કહેવાતું હતું કે આ તો બધા લોકો કેમ્પમાં જશે, પછી નીકળશે ક્યારે. પણ આપણા લોકો કેમ્પમાં ગયા, પછી લેસ્ટર ગયા, લંડન આવ્યા, માન્ચેસ્ટર ગયા, પોતપોતાની રીતે પગભર ઉભો થવા માટે. એ આપણા ભારતીય સંસ્કાર છે. અને આવ્યા, નોકરી કરી, ભણ્યા, મહેનત કરી. પણ તમે જે પ્રશ્ન પૂછો એનું વધારે જાણવું હોય તો જરૂર પૂછો નિલેશભાઈ.
મારે એમાં એ વસ્તુ વિશેષ પૂછવી છે કે તમે એવા કેટલાય પરિવારોને જાણતા હશો કે જેમણે યુગાન્ડાથી હાથમાં દોરી લોટો લઈને અહીંયા આવ્યા હોય, પછી સ્થાયી થયા હોય અને અહીંયા પછી ફરી એક વખત સંઘર્ષ કરી અને સફળતાના શિખરે પહોંચ્યા હોય. આવા કોઈ ગુજરાતીઓની તમે નામ લઈને વાત કરી શકો, અથવા તો નામ લીધા વગર, કે જેમને સાવ જ ખાલી હાથે આવ્યો હોય અને આજે ટોપ પર પહોંચી ગયા હોય. મારું કહેવાનું માત્ર એટલું છે કે ગુજરાતીઓએ કેવો સંઘર્ષ કર્યો છે અને કેવી સફળતા મેળવી છે એ દર્શાવવું છે. આપણે આ સિદ્ધિને વરેલાની યાદી કરવા જઈએ નામો લોક તો સેંકડો થાય. જરૂર કરવા જોઈએ. ગયા સપ્તાહે આપણે સુંદરી સંગતમાં લેસ્ટરમાં ગયા હતા અને રમણભાઈ વાળંદે કેટલાય નામનો ઉલ્લેખ કર્યો હતો. મને લોકોના ફોન આવ્યા છે, એટલે તમારે લખ્યું છે તંત્રી મંડળે સીધે કહ્યું છે કે આપણે જેમ બને પહેલા આ પ્રોગ્રામમાં જે નામ આવે એનું લિસ્ટ બહાર પાડશો અંગ્રેજીમાં આલ્ફાબેટ ઓર્ડરમાં, કે આ બધા આપણા ભાઈઓએ, બહેનોએ, માતાઓએ, વડીલોએ આપણા સમાજને સ્નાન આપ્યું છે. ઈસ્ટ આફ્રિકાની વાત કરીએ તો અહીંયા બ્રિટિશ પાર્લામેન્ટમાં જે હાઉસ ઓફ લોર્ડ્સ કહેવાય એમાં પણ ઈસ્ટ આફ્રિકાના ઇન્ડિયન મોસ્ટર્સો છે. ડોક્ટર કમલેશ પટેલ, ડોક્ટર નરેન પટેલ, બીજા બી માણસો છે. લોકસભામાં છે, કાઉન્સિલમાં છે, વેપાર ઉદ્યોગ વ્યવસાયમાં ઘણા બધા છે. એક વસ્તુ સમજી લેજો કે આ વિસ્તરણ આપણું એક સ્વયંભૂ ઊભું થયું છે, કે ઉપરથી કોઈ પ્લાનિંગ થયું નથી. પણ જે વાત કરી કે યુગાન્ડાથી આવ્યા જે લોકો, ઠંડીમાં આવ્યા, કેમ્પમાં ગયા, આપોઆપ નોકરી કરી, નાના મોટા ધંધા કર્યા, છોકરા ભણાવ્યા, એમના છોકરા મોટા મોટા કાગળ બધ્યા છે. પણ મોટા નામ આપીએ તો યુગાન્ડામાં સાહસવીરોમાં માધવાણી ફેમિલી કહેવાય, મોરજીભાઈ માધવાણી, આપણે નામજીભાઈ કાડિયા સર કહેવાય, તારાણીભાઈ પડતા હતા યુગાન્ડામાં, કરીમજી જીવનજી કહેવાય, તાંઝાનિયા ને એ બધા હતા, આગા ખાની હતા, આપણા વડેરા ફેમિલી હતા, ઘણા હતા. અને આમાંના અત્યારે કેટલાક ચાલુ પડે છે. એ લોકોમાં એક વસ્તુ છે, આપણા જે સાધન સંપન્ન પરિવાર છે એ પ્રગતિ માટે સંઘર્ષ કરે છે, પણ પ્રમાણમાં ટાંટિયા ખેંચ બહુ ઓછી છે. અને એ આપણે એટલે આપણે શાંતિ પ્રિય છીએ આપણે. પણ હવે જેમ જેમ દુનિયા વસ્તી વધે એમ ધંધા વધે છે ને, નવા નવા ઉદ્યોગો આવે છે, ઉદ્યોગ બી આવે છે. એટલે તમે જે વાત કરી નિલેશભાઈ, અત્યારે રિટેલમાં, હોલસેલમાં, મેન્યુફેક્ચર, પ્રોફેસરિંગ, નર્સિંગ હોમ, કેર હોમ્સ ક્યાં નથી. આઈટીમાં આજે એ અર્થમાં સ્કાય ઇઝ ધ લિમિટ. અને જેમ જેમ બ્રિટન વિકાસ કરી રહ્યું છે, કરે છે જ, એમ આપણા લોકો વધારે એમાં ઓતો થશે અને એ વધારે પ્રક્રિયાને વેગ આપવાની તમારી ને મારી ફરજ છે. કે તમે જે કામ કરો છો, અમદાવાદના મિત્રો મારા તંત્રી મંડળમાં, નિલેશભાઈ, આપણી આ જ ફરજ છે. આપણે આપણી સમાજની સાચી પરખ આપીએ, એમની પહોંચ બતાવીએ, એમના પોઝિટિવ વાતો કરીએ, પ્રશ્નો હોય તો પણ ચર્ચા કરીએ. અને કરો છો. આજે મને આનંદ છે કે આજે આ વાત નીકળી છે, તો તમે જે પ્રશ્નો પૂછી રહ્યા છો, તમે પૂછશો, માનું છું કે આ દેશમાં બ્રિટિશ ગુજરાતી, બ્રિટિશ ભારતીય એવા અવનવા કયા આંદોલન કર્યા એ તમારે જાણવું હોય તો હું તૈયાર છું. ચોક્કસ, એ પણ જણાવો. અને ગુજરાત સમાચારનું આમાં શું યોગદાન રહ્યું છે એ ખાસ કરીને જણાવો, કેમ કે તમે ગુજરાત સમાચારનું સુકાન લગભગ 53 વર્ષથી સંભાળો છો, એટલે તમે ઘણા પ્રકારે આમાં સંકળાયેલા છો. એ ક્યાં બીજા પ્રકારે?
નિલેશભાઈ, ગુજરાત સમાચાર નું સદભાગ્ય છે એ સમાજના વિવિધ અંગોને સંકલિત કરે છે. જ્ઞાતિ ધર્મનું અમારા માટે બહુ મહત્વ એટલું નથી. ગુજરાતી ભાષા પોતાની છે એ માને એ ગુજરાતી, હિન્દુ હોય, જૈન હોય, શીખ હોય, મુસ્લિમ હોય, ધર્મમાં માનતો હોય કે ધર્મમાં ન માનતો હોય, અહીંયા જન્મ્યો હોય કે ભારતથી આવ્યો હોય, ભાષા અને ગુજરાતી ભાષાની અસ્મિતા જુઓ તમે. પણ ગુજરાત સમાચાર એક પેઢી માટે બહુ જરૂરી હતું. અંગ્રેજીમાં પછી આજે શેર વોઇસ આપણે શરૂ કર્યું છે એ વાતને વર્ષો થઈ ગયા. ગુજરાત સમાચાર હમણાં શિકાગોથી એક રિપોર્ટ આવ્યો છે, શિકાગો અમેરિકાથી, કે ભારત બહારના ગુજરાતી વર્તમાન પત્રમાં સૌથી મોટો ફેલાવો અને પ્રભાવ ગુજરાત સમાચાર લંડનનો છે. એ રિપોર્ટમાં એમ પણ કહ્યું છે કે ઇંગ્લિશ ભાષામાં જે પેપર હોય ઓવરસીઝ યુનિયનનું એ સતત ચાલતું ઇંગ્લેન્ડમાં માત્ર એશિયન વોઇસ છે. અમેરિકામાં જેમાં ઇન્ડિયા બ્રોડ હતું એ લગભગ બંધ થઈ ગયું, ઇન્ડિયા બ્રોડ. એ અર્થમાં તમારા જેવા સાથીદારોની હું કદર કરું છું કે તમે બહુ ભેગા થઈને સમાજની સેવા કરો છો. સમાજની એક સૂત્રતા કરવાનું સમાચાર પત્રનું મોટું નામ હોય, કામ હોય છે, અને એ આપણે સુપેરે બજાવીએ છીએ. પરંતુ આપણે વર્ષો પહેલા એક જાણવા જેવું છે કે 1976 ના એપ્રિલમાં 9 તારીખે ગુજરાત સમાચારનો વહીવટ મને સોંપવામાં આવ્યો, અને તે વખતે ભારતમાં ઇમરજન્સી હતી. એક ગુજરાતી છાપું એ વિશે બહુ લાગતું હતું કે એને ટેકો આપતું હતું. પણ આપણે માન્યું કે નહીં, ઇમરજન્સી એ જેને સ્વતંત્રતા ભારતમાં મહાત્મા ગાંધીને અનેક લોકોએ મહેનત કરી એના ગળા ઉપર ટાંગ મૂકવામાં આવે છે, તો આપણે અહીંયા જલ્દી કેમ્પેન કરી એન્ટી ઇમરજન્સી. થોડાક વખતમાં જ ઇન્ડિયાથી મકરંદ દેસાઈ બધા અહીંયા ભાગી આવ્યા. એ ભારતીય જનતા પક્ષવાળા હતા. તકલીફ હતી, ઇમરજન્સીમાં પકડાયા. લંડનમાં એલેક્ઝાન્ડ્રા પેલેસમાં હજારો ભારતીયો ભેગા થયા. ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીના નામે એક સંગઠન હતું, અને ગુજરાત સમાચાર અને ન્યૂ લાઈફે બિલકુલ સપોર્ટ આપ્યો. અમે હજુ માનીએ છીએ કે સમાજના સંઘર્ષમાં ગુજરાત સમાચાર, એશિયન વોઇસ આપણે ભેગા જોઈ થવું છે. પછી મધર ટંગ ટીચિંગ હોય જેમાં ભીખુભાઈ પારેખે બહુ કામ કર્યું, રેસ રિલેશન ઉપર હોય લોર્ડ ડુંગરી ધોળેકે બધું કામ કર્યું, એ રીતે ઇકોનોમિક પોલિસીમાં લોર્ડ મેઘનાથ દેસાઈએ આ બધાની સાથે આપણે બહુ સહકાર કર્યો. એ અર્થમાં આ સતત ચાલતી પ્રક્રિયા છે. અત્યારે ડાયરેક્ટ ફ્લાઇટની વાત કરીએ કે હરે કૃષ્ણ મંદિર, ગુજરાત સમાચાર ને જો જનતાનો સપોર્ટ ના હોત પૂરેપૂરો, તો યાદ રાખજો મિત્રો, બ્રિટિશ હાઈકોર્ટે, સુપ્રીમ કોર્ટે, યુરોપિયન કોર્ટે કહ્યું કે હરે કૃષ્ણ મંદિર વોટફોર્ડનું બંધ થવું જોઈએ. મંદિરના સંતો, મહાત્માઓ, આગેવાનોએ હાલત જગાઈ સપોર્ટ ફક્ત ગુજરાત સમાચાર આપ્યો. સંઘર્ષ થયા, બહુ થયા, દેશના લોકો આપ્યા. 14મી માર્ચ 1994 ના દિવસે એ મંદિર બંધ થવાનું હતું. એ દિવસે આપણે સૌ ભેગા થઈને લંડનમાં મોટું સરઘસ રાખ્યું, જેમાં 35,000 લોકો આવ્યા હતા. અને બ્રિટિશ સરકાર પણ સમજુ છે, એ લોકોએ બાંધછોડ કરી અને આજે વોટફોર્ડનું મંદિર ચાલુ છે. કૃષ્ણ જયંતિ હોય કે દિવાળી હોય, 40-50,000 માણસો ત્યાં આવે છે. નિશ્ચિતનું મંદિર દુનિયાભરમાં ડંકો વાગે એવું છે. આપણા આ દેશમાં 200 જેટલા મંદિરો છે,
40-50 ગુરુદ્વારા છે, જૈનોના દેવાલયો છે, શીખોના ગુરુદ્વારો કહ્યું, મુસ્લિમોના પણ છે, પણ સનાતન ધર્મના સંસ્થાનો અહીંયા બહુ જોરમાં છે. અને બધામાં આ બધા એટલા માટે જોરમાં છે કે તેના અનુયાયીઓ મુખ્યત્વે આપણા ભાઈઓ બહેનો બહુ સવગતો આપે છે, પણ સંસ્થાઓ સરસ કામ કરે છે. એક બીજું પણ તમારે જાણવું જોઈએ નિલેશભાઈ, પછી ઇસ્કોન હોય કે બીએફપીએસ હોય કે બીજી સંસ્થા હોય, એ માત્ર ધર્મના મંદિર નથી. એ બાળકથી માંડીને વૃદ્ધ સુધીના દરેકને અલગ અલગ રીતે પોષે છે. ગુજરાતી ભાષાના ક્લાસીસ હોય, યોગાના ક્લાસીસ હોય, વેજીટેરિયન હોય, સનાતન ધર્મના સિદ્ધાંતો હોય, આ બધું બહુ આવશ્યક છે. એટલે આજે આપણી જે પરંપરા છે, આ જરા વાત જરા વિસ્તૃત કરું છું. આઈ હોપ યુ વોન્ટ ટુ લિસન ટુ ઇટ. આ બધું જાણવામાં લોકોને બહુ જ રસ છે. ધર્મમાં ગુરુ પ્રણાલી છે. સનાતન ધર્મમાં સતત ચાલ્યા જ કરે છે. સનાતન ધર્મ, હિન્દુ ધર્મ એક પુસ્તકનો ધર્મ નથી, એક જીવન જીવવાની ચાવી છે. એનો આદિ પણ નથી અને અંત પણ નહીં આવે. આપણે ત્યાં આ જે બધી ધાર્મિક સંસ્થાઓ છે, અહીંયા નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ છે, હિન્દુ ફોરમ ઓફ બ્રિટન છે. આ બધી સંસ્થાઓમાં સેંકડો સંસ્થાઓ જોઈન થઈ છે અને લગભગ દરેક જાતના માનવ વિકાસના કામમાં પ્રવૃત્ત છે. અને બધી સંસ્થાઓ સાથે કહી શકું કે સૌથી વધારે મોટો ગૌરવ ગુજરાત સમાચાર એશિયન વોઇસનું છે. તમે અમદાવાદના અમારા સાથીઓ લંડનમાં ચોસદાબેન, કોકિલાબેન, સુરેન્દ્રભાઈ, સુભાષભાઈ ઠકરા, કાંતિ નાગડા, અમારા પૂજાબેન રાવલ, કિશોરભાઈ, આ બધા એટલી બધી પ્રવૃત્તિમાં નાની મોટી સંસ્થાઓને સેવા આપે છે કે અહીંયા પણ સૌથી વધારે સંસ્થાના સમાચારો આપણા પેપરમાં જ આપીએ છીએ. કેમ કે આપણે સારી વસ્તુઓ તે પ્રકાશ આપવો જોઈએ, વાચા આપવી જોઈએ. અને મને આનંદ છે કે અમદાવાદ તમારી જે ટીમ છે નિલેશભાઈ, આખું પ્રોડક્શન આપણે ત્યાં કરો છો, તમે અદભુત કામ. અમારો સિદ્ધિ રાજન છે, આપણો ઓપરેશન મેનેજર, એ દરેક સંસ્થાઓ સાથે અહીંયા હોય, કેન્યા હોય, આફ્રિકામાં હોય, સાઉથ આફ્રિકા, અમેરિકા, એ બધાના સંપર્કમાં થઈને સૌને સાચવે છે, સારી રીતે એમને. ગઈકાલે સિદ્ધિભાઈએ એક શિકાગોમાં મેસેજ મોકલાયો, મેં જોયો. ગુજરાત સમાચાર સેવાનું હોય તો આપણે કામ કરવું જોઈએ અને 1 સેકન્ડ કરીએ એટલા માટે કે તમારા જેવા સબળ સાથીઓ નિલેશભાઈને મળ્યા છે, એ અમારું સદભાગ્ય છે. હવે હું એ જાણવા માંગુ છું કે અત્યારના બ્રિટનમાં આપણા ગુજરાતીઓમાંથી ને કયા પ્રદેશના લોકોની વસ્તી વધારે છે અને તેમની સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ વિશે. આપ એમ જાણવા માંગો છો કે ગુજરાતીઓની વસ્તી, આપણી સંસ્થાઓ અને આપણું ભવિષ્ય કેવું છે? હા, આમાં માત્ર ને માત્ર સંખ્યાબળના આધારે લઘુમતી સમાજની કિંમત આંકાતી નથી. યહૂદીઓની વસ્તી, જૂસની વસ્તી બ્રિટનમાં લગભગ 2 લાખ, 2.25 લાખ કહેવાય. પરંતુ યહૂદી પરંપરા છે, જ્ઞાન પીપાસા, સ્કોલરશિપ, વેપાર ઉદ્યોગ, વિજ્ઞાન જાણવા. નોબેલ પ્રાઇઝની વાત કરતો મેક્સિમમ રેસિપિયન્ટ જો કોમને કરે સૌથી વધારે જ્યુસને મળ્યા છે, આપણને મળ્યા છે, હિન્દીઓને. એના રાજકારણમાં અત્યારે સદભાગ્યે લેબર પક્ષમાં પણ લેબર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા છે, આમાં કેટલાક પ્રોમિનન્ટ ગુજરાતીઓ છે,
કાઉન્સિલ ઓફ ડિફેન્સ ઓફ ઇન્ડિયા પણ છે, એમાં પણ આપણા ભાઈઓ છે, પેપરમાં સમાચાર આવે છે. આપણે છીએ લંડનમાં, લેસ્ટરમાં, બધી જગ્યાએ છીએ. હું માનું શાંતિથી આપણે રાજકારણના તાળાવાળા સમજતા એમાં આપણે આગળ વધીએ છીએ. પરંતુ આપણે ત્યાં ઋષિ સુનકનો દાખલો યાદ રાખવા જેવો છે. પ્રાઇમ મિનિસ્ટર બન્યા એ નતા હાર્યા, પણ 14 વર્ષથી કન્ઝર્વેટિવ પક્ષ સત્તા પર હતો, એટલે એ પક્ષ હાર્યો તો માનભેર એમ નિવૃત્તિ સ્વીકારી. હજુ એ પાર્લામેન્ટના મેમ્બર છે, અનુપ કામ કરે છે. આપણે આ લોકો માટે કહી શકાય કે આપણે મતલબિયા નથી, આપણે ટેમ્પરરી નથી, આપણે કાયમી વસાહતીઓ છે, કાયમી વસવાટ છે. એટલે એ અર્થમાં રાજકારણમાં હું કેટલાક નામ આપું. હમણાં મારે ત્યાં આપણે ત્યાં મળવા આવ્યા હતા, ભાઈ નવા લોર્ડ થયા છે, એમાં 5 જે નવા લોર્ડ થયા ગયા મહિને, એમાં 4 ભારતીય વંશજો છે, 3 બહેનો છે અને 1 ભાઈ છે. અને 1 બેન છે, એને બહેનોને શાહ, એનો પરિચય ગુજરાત સમાચારમાં આવી કે આપ્યો છે. આ એક જાણવા જેવું છે. એ બેનના પેરેન્ટ્સ એડનથી આવેલા જૈન પરિવારના, એમના માતા પિતાએ બહુ સેવા આપી અહીંયા, ખાસ કરીને નવનાથમાં, અને એ ટીચર હતા. કમનસીબે એમણે લોકલ કામ કર્યું, પછી અત્યારે હાઉસ ઓફ લોર્ડમાં અગત્યનું કામ કરે છે. એમાં એક લોર્ડ બી છે, આપણે ઉદય ગુજરાત. અહીંયા રાજકારણમાં એક કે બીજી રીતે આપણો પ્રભાવ છે. તો દાખલો હાઉસ ઓફ લોર્ડમાં અત્યારે પણ લોર્ડ ભીખુ પારેખ લેબર લોર્ડ છે, લંડનથી 70 માઇલ દૂર રહે છે. એમની બી મારા કરતા વડીલ છે. જાય છે, પક્ષ તરફથી બોલવાનું હોય તો શિક્ષણ, સમાજ, એ વિશે એમના સ્પેશિયાલિટી છે. લોર્ડ રમણીકભાઈ ધોળકિયા લિબરલ પક્ષના હાઉસ ઓફ લોર્ડમાં નાયબ નેતા છે. રેસ રિલેશન્સ, ઇમિગ્રેશનમાં એ ઓથોરિટી કહેવાય છે. એ પ્રમાણે બીજા બી ઘણા બધા છે. આપણા સદભાગ્યે આ બધાને આપણે ગુજરાત સમાચાર, એશિયન વોઇસમાં ઇન્વોલ્વ કરીએ છીએ. એટલે એમના અનુભવો, વિદ્વતા, એમના પ્રભાવનો સૌનો લાભ મળે છે. એક મારે વસ્તુ એ જાણવી છે કે ભારતીય સમુદાયનું બ્રિટનના અર્થતંત્રમાં અને સમાજમાં બહુ મોટું યોગદાન છે. છતાં પણ અત્યારની સરકાર કે પૂર્વ સરકાર ઇમિગ્રન્ટ્સ પર પ્રતિબંધ મૂકવા માટે કેમ વિચારે છે? એમાં એવું છે, સરકાર ઘણી વખત, પછી કોઈ બી સરકાર હોય, દરેક સરકારના દરેક પગલા બધી રીતે વ્યાજબી છે માનવાની જરૂર નથી. બ્રિટનમાં વેલ્થ ક્રિએશન ને આવકાર આપવામાં આવે છે. વેપાર ઉદ્યોગમાં તમે પ્રગતિ કરો, ટેક્સેશન પોલિસી પણ સારી છે. પણ બ્રિટનમાં જ્યારે નેતાગીરી નબળી હોય, દીર્ઘકાલીનના બદલે શોર્ટ ટર્મ બારી હોય, જેમ અહીંયા છેલ્લા 1.5 વર્ષમાં આ લેબર સરકારે દુષ્ટી ગાય કહેવાય એને ભગાડી નાખવા જેવા કાયદા બનાયા. એટલે અહીંથી કેટલાય આપણા ધનાઢ્યો, એન્ટરપ્રિનર્સ મોટા બધાના વિદેશ ગયા. પછી દુબઈ હોય, અબુધાબી હોય, બીજા કન્ટ્રી હોય. પરંતુ સતત આપણા જુવાન ભાઈઓ અને બહેનો પણ
વેપાર ધંધા વ્યવસાયમાં પ્રવેશ થાય છે, સિદ્ધિ મેળવે છે, આગળ વધે છે. એટલે ઓવરઓલ બ્રિટિશ સરકાર પણ જાણે છે અને બ્રિટિશ સરકાર પણ ભૂલ સ્વીકારવા તૈયાર હોય છે. પરંતુ એ અર્થમાં અમેરિકામાં અત્યારે સરકાર છે જેને કહેવાય તગલકી સરકાર, એના કરતા બ્રિટનની સરકાર, બ્રિટિશ પક્ષો વધારે સ્વસ્થ છે. પરંતુ સમાજ સમજી લે છે કે સરકાર સરકારનું કામ કરે, વ્યક્તિગત આપણી પણ જવાબદારી છે. એટલે એ અર્થમાં તમે પૂછ્યું મને તો હું માનું છું કે આપણે આ અંગે ઘણું ચાલશું. તમારા સ્પેસિફિક પ્રશ્નો આજે હોય અને આપણે આ વાર્તાલાપનો છેલ્લો અંક નથી આવો યાર. આપણા સમાજની પરખ, પરિચય, પહોંચ, પ્રભાવ જાણીએ એ જરૂરી છે. અને જેમ ગયા અઠવાડિયે આપણે લેસ્ટરમાં ગયા હતા નિલેશભાઈ, આજે મને તમે પૂછ્યું આમ સો હેપી કે પાયામાં દેશવ્યાપી શું છે. તમે મને જયારે વાત કરી કે આવું કરવું છે, તમે કહ્યું, સિદ્ધિતભાઈએ કહ્યું, મને બહુ ગમ્યું. તો થોડા આંકડા પણ જરા જાણવા જેવા. બ્રિટનમાં જે આશરે 10 લાખથી વધુ ગુજરાતી છે કે 20 લાખથી વધુ ભારતીય વંશજો છે, એના લગભગ 50-52% ધ્રુવ લંડનમાં રહે છે. લંડનની ચારે બાજુ હશે M25 કહેવાય છે. એની અંદર લગભગ વસ્તીમાં 70 લાખ કહેવાય, 80 લાખ કહેવાય, એમાં 4 થી 5 લાખ ગુજરાતીઓ હશે. પછી લેસ્ટર 50,000 ગુજરાતી કહેવાય. હું ધર્મમાં પડવા માંગતો નથી. માત્ર માન્ચેસ્ટરમાં, લેન્કેશાયરમાં, લીડ્સમાં, કાર્ડિફમાં ત્યાં આપણા જૂથ છે. પણ હું વાત કરવા માંગુ છું, ગુજરાતી ભાષાને ધર્મનું ભૂત વળગતું નથી. બ્રિટનમાં ગુજરાતી સમુદાયમાં જો ગુજરાતી ભાષાનો સૌથી વધારે રસ હોય તો લેન્કેશાયરમાં જે આપણા ભરૂચ મુસ્લિમ ભાઈઓ છે, અદમ ટંકાવીને બધા છે, માન્ચેસ્ટર ને બ્લેકબર્ન ને બોલ્ટન ને બધા જગ્યાએ ત્યાં એટલું બધું કામ ચાલે છે. મુશાયરો થાય, કવિ સંમેલન થાય. બ્રિટનમાં ગુજરાતી ભાષામાં પ્રકાશન ગુજરાત સમાચાર શરૂ થયું એના 10 વર્ષ પહેલા એક મુસ્લિમ ભાઈએ શરૂ કર્યું હતું મેગેઝિન લેન્કેશાયરમાંથી. છાપું ચલાવવું અઘરું પડે છે, પરંતુ એ અર્થમાં આપણા જે સમુદાય છે સ્કોટલેન્ડમાં છે. હમણાં તાજેતરમાં ગુજરાત સમાચારે એક રાખી હતી એસે કોમ્પિટિશન. આપણે પરિણામ વાંચ્યું હશે. એમાં ગ્લાસ્કોમાં એક બેન છે, શ્રીમતી ચાપાનેરી મીનાક્ષીબેન, બહુ જ એક વિદુષી કહેવાય. એવા ઘણા બધા છે. પણ ગુજરાતી ભાષાની પોતાની આવડી તાકાત છે. એ આપણા નર્મદ કવિએ એની ભાષા, એનો ભૂગોળ લખ્યું છે, તો જ્યોર્જ ફાર્બસે પણ ઘણું કામ કર્યું છે. પરંતુ આ જયારે વાત કરીએ તો સંસ્કાર, અસ્મિતા, એમાં ધર્મ બી આવે, ભાષા બી આવે, પરંપરા આવે, ભારતના સોફ્ટ પાવર આવે. ભારત એક રીતે દુનિયામાં સૌથી મોટી એક્સપોર્ટ કરે છે સોફ્ટ પાવરની. યોગ, શાકાહાર, માનસિક સંતુલા, સહ અસ્તિત્વ, આ બધા જે મૂલ્યો છે કે જેના આધારે ગાંધીજીએ સવિનય ભંગ શરૂ કર્યો, કે જેનો ઉપયોગ થયો સાઉથ આફ્રિકામાં નેલ્સન મંડેલાએ કર્યો, અમેરિકામાં માર્ટિન લૂથર કિંગે કર્યો. આ નાની મોટી ભારતની નિકાસ નથી. આ કાયમી છે, દીર્ઘજીવી છે. અને એ અર્થમાં હું બહુ જ આશાવાદી છું કે ગુજરાતી અને અન્ય ભારતીય ધર્મને બાજુમાં રાખીએ,
આજે દુનિયાભરમાં શાંતિ, સહસ્તુતિ, સિદ્ધિ, સહયોગ એ બધાનો નવો એક ઝંડો ઉભો કરે છે. પણ નિલેશભાઈ, તમે મને આજે ઘણા પ્રશ્નો પૂછ્યા છે. આઈ થિંક તમારા મનમાં કઈ બધું પૂછવું છે, જરૂર પૂછો. મને ગમશે. આપણે કાર્યક્રમના અંત ભણી જઈ રહ્યા છીએ ત્યારે હું એક પ્રશ્ન ખાસ પૂછવા માંગુ છું. આ સપ્તાહના ગુજરાત સમાચારમાં વડીલ વંદના કાર્યક્રમ વિશે વાંચવા મળશે બધાને. ગુજરાત સમાચાર હંમેશા વાચકો માટે અનેક ઇનિશિયેટિવ લેતું રહ્યું છે. એમાંનો આ એક અભિનવ પ્રોગ્રામ છે વડીલ વંદના કાર્યક્રમ. આ પ્રોગ્રામ વિશે થોડુંક વધારે વિગતે જણાવશો તો બધાને નવું જાણવા પણ મળશે અને કોઈને એમાં સહભાગી થવું હશે તો બી માહિતી મળી રહેશે. એક હાલમાં જ ગુજરાત સમાચારે ઘણા બધા આંદોલન કર્યા અને અમારા તંત્રી મંડળ અને અનેક સંસ્થાના સહયોગથી એક સારામાં સારું કહી શકાય એ આપણે વડીલ સન્માન કર્યું હતું. આદરા જાણવા જેવું છે. આપણે આંકડા આપ્યા હતા બ્રિટનમાં, એટલે બ્રિટનના આંકડા, અહીંયા સંસ્થા છે AUK, મોટું બજેટ છે. એ લોકો આંકડા બહાર પાડ્યા કે ક્રિસમસ થઈ હમણાં તો એ વખતે લાખો વ્યક્તિઓએ, વડીલોએ, વૃદ્ધો નથી કહેતો હું, એકલતા અનુભવી. એકલતા એક માનસિક ત્રાસ, અસુખ, દુઃખ છે. એ અર્થમાં એ યુકેની વાત કરીએ તો એ લોકોએ તો હમણાં કહ્યું, આપણે 10 વર્ષ પહેલા શરૂ કર્યું તો ગુજરાત સમાચાર એશિયન વોઇસે કે બ્રિટનના કેટલાય જગ્યાએ સ્થાનિક સંસ્થાના સહયોગમાં આપણે વડીલ સન્માન કર્યું હતું. આ જરાક હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું. આપણા દરેકને વડીલ તો હોય, માં હોય કે બાપ હોય, દાદા હોય કે દાદી હોય, નાના કે નાની હોય, કોઈ ના હોય, કોઈની સ્મૃતિ પણ આપણને સ્મરણ યાત્રા કરાવે છે. ત્યારે મેં જોયું, આપણે અત્યારે જે એનાઉન્સ કર્યું છે ગુજરાત સમાચારમાં આ વખતે કે આપણે માર્ચ એપ્રિલ મહિનામાં છે, વેધર સારી હોય ત્યારે આપણે વડીલ સન્માનનો કાર્યક્રમ પહેલાની જેમ કરવો છે. કોઈ એક ગામમાં ફક્ત આપણા લવાજમી ગ્રાહકો પૂરતી આપણે એક સરહદ રાખી છે, બધાને પછી ના ભરાય. ગુજરાત સમાચારના જે પરિવારમાં પેપર મંગાવતા હોય, આપણા વડીલો હોય, 80 વર્ષ, 85 વર્ષ, 90 વર્ષ અને 95 વર્ષ, તંત્રી મંડળમાં તમે ને સ્થિતભાઈ મને કહ્યું, જોસ્તાબેન કોકિલાબેને કહ્યું કે આપણે અલગ અલગ સ્લેબ રાખો. માંગણી દાખલો તરીકે પ્રેસ્ટનની વાત કરીએ તો પ્રેસ્ટનમાંથી આપણે આ એજ વાઇઝ વડીલોના નામ મેળવશું. અને પહેલા આપણે કર્યું છે. એમનો પરિવારને કહીશું કે તમારે એમની માહિતી મોકલી આપો, ફોટો મોકલી આપો, થોડો એ કરો. અને સ્થાનિક ક્રિશ્ચન ગુજરાતી હિન્દુ સોસાયટી કે મંદિરના સહયોગમાં આપણે કાર્યક્રમ રાખ્યો હતો અને આપણે વડીલોને એક માનપત્ર આપ્યું હતું. જે આવ્યા આ પેન્ડેમિક પહેલા તો આવ્યા, બોલાવ્યા સ્થિતિ ઉપર, માનપત્ર આપ્યું, ફોટા છાપ્યા. તમને નવે લાગે કેટલાય લોકોએ અમને કહ્યું કે અમારા મા બાપ ખુશ થાય, બતાવે ઘરમાં મૂક્યો હોય, સારી જગ્યાએ ફોટો મૂક્યો હોય. દરેકને ઊંડે ઈચ્છા છે કે મારું સન્માન થાય અને એ આપણે પ્રેમ પ્રગટ કરવાનો અવસર છે નિલેશભાઈ. એટલે આપણે જે વડીલ સન્માન કરવા માંગીએ છીએ, તમે તમારું તંત્રી મંડળ જે કહેવાય અહીંનું ઇન્ડિયાનું, બહુ તમારે કામ કરવું પડશે, પણ આ મોટી સેવા છે. જીવનના છેલ્લા તબક્કામાં આપણા વડીલો આવ્યા હોય, એમને લાગે કે અમારી યોગ્ય કિંમત અંકાઈ છે, તો આ માનવ
રત્નોને સન્માનવા એ પુણ્ય કામ છે. અને તમે જે પ્રકારે ખાસ કિરીટભાઈ, જ્યોત્સનાબેન, કોકિલાબેન, પૂજા અને અન્ય રૂપાંજના પણ જે કામ કરો છો, પ્લીઝ આઈ વેલ્યુ ઇટ વેરી મચ. આપણો ગુજરાત સમાચારનો ધર્મ છે સમાજને એક સૂત્ર કરો, સમાજને પ્રોત્સાહન આપો, પ્રેરણા આપો, ભૂતકાળને યાદ કરીને ઉજળા ભવિષ્ય માટે તૈયાર કરો. એટલે એ તમે કરી રહ્યા છો નિલેશભાઈ, એ પણ મને ગમ્યું. પણ બીજું પણ તમે વાચકોને કહો, આપણા મિત્રોને કહો કે એમને શું જોઈએ છે, એમને શું જાણવું છે. પેપર માટે બોલાવો અને માત્ર આપણા વખાણ કરે નહીં, આપણે ન કરવા જેવા કરતા હોય એ પણ લખી જણાવે. હું બાંહેધરી આપું છું, અમે છાપશું. ગુજરાત સમાચાર સમાજનું છે. તમારા પડઘા આપણે ઝીલવા જોઈએ, સમાજને કહું છું. એમ નિલેશભાઈ, આજે આયોજનો જાત જાતના તમે કરી રહ્યા છો, એમાં પણ વાચકોને આપણે ઇન્વાઇટ કરીએ. ધારો કે આપણે અત્યારે આજના સોનેરી સંગતને લગભગ આપણે વિરામ તરફ જઈ રહ્યા છીએ, પણ આવતા વીકે શું કરવું છે? ગયા વખતે વાત કરી આપણે લેસ્ટરની વાત કરી, પણ એ તો એક જ અધ્યાય હતો. લેસ્ટરમાં વારંવાર જવું પડશે. બ્રિટિશ ગુજરાતી આજે છે અને કાયમ રહેવાના છે. એ અર્થમાં નીરજભાઈ, આઈ એમ રિયલી વેરી હેપી કે તમે વાર્તાલાપ કરો છો. તમારે બીજું જાણવું હોય તો હું તૈયાર છું. અધરવાઇઝ આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ યુ અને શ્રીજીતભાઈ અને બી સાથીઓને કે આપણે આ સોનેરી સંગત દ્વારા આપણા સમાજના ભાઈ બહેનોને, વડીલોને, નાના ને મોટાને અમુક રીતે ભાથું આપીએ છીએ, જીવન જીવવાનું ભાથું આપીએ છીએ. એના કરતા મોટું સદભાગ્ય શું? તો નીરજભાઈ આગળ વધો. આપણા સમાપન પૂર્વ એક છેલ્લો પ્રશ્ન કે ભારતીય બ્રિટનમાં વસતા ભારતીય સમાજને એક મેસેજ, તમે શું મેસેજ આપવાનું પસંદ કરશો? એક તો મેસેજ આપણે મેળવવાનો હોય, પણ મને કહો તો હું કહી શકું છું, આ કન્ટ્રીમાં 60 વર્ષ પૂરા થયા, હું મેળવી રહ્યા છું. 6.5 વર્ષ તાંઝાનિયામાં રહ્યો, પણ બ્રિટન મારી કર્મભૂમિ છે. આ મહાન દેશ છે. આ દેશમાં આપણે પરદેશી નથી, આપણે અહીંના છે. આ દેશ આપણો છે અને અહીંનું બંધારણ સરકાર સ્વીકારે છે કે અહીંનો નાગરિક ભારતનો પણ નાગરિક રહી શકે. એમાં કોઈ વિખવાદ નથી. સંદેશામાં એક આરામથી રહો, ખુશ રહો. ભગવાને આપ્યું છે આરોગ્ય, પરિવાર અને માણો. બિચારા થવાની જરૂર નથી. આજે ભારત જે પ્રકારે દુનિયાભરમાં નામ કાઢી રહ્યું છે, નરેન્દ્રભાઈ મોદી પ્રાણ તરીકે એક નવું પરિવર્તન આવી રહ્યા છે. સાહેબ, 12 વર્ષ પહેલાનું ભારત જુદું હતું અને 25 વર્ષ પહેલાનું ગુજરાત જુદું હતું. તો મારે એક ઉલ્લેખ કરવો છે કચ્છના હોનારતનો. એટલા માટે એ આપણી ક્ષમતા બતાવે છે. 1 જાન્યુઆરી 2001 ના રોજ કચ્છમાં ભયંકર ભૂકંપ થયો, હજારો માર્યા ગયા. એના અહેવાલો આપણે જોયા હશે. નીલેશભાઈ, કેટલાય માનતા હતા કે હવે કચ્છ પતી ગયું ને ગુજરાત પતી ગયું. પણ કચ્છી માનવની જે ખાસિયત છે, આજનું કચ્છ, કલ્પના કરો કે 1995 કચ્છની વસ્તી 5 લાખ હતી, અત્યારે વસ્તી 12 લાખ છે. કચ્છના વેરાન પ્રદેશમાં સરસ મજાની ખેતીવાડી ડેવલપ થાય છે. ત્યાંથી મેંગો ને બધી વસ્તુ એક્સપોર્ટ થાય છે, બનાના બને છે. પણ કચ્છના
મુલકમાં જે એનર્જી આવી, ઇન્ડસ્ટ્રી આવી, જાત જાતની, અને ગુજરાતમાં અને ભારતમાં પણ. અને આ સોમવારે આપે જાણ્યું કે તગલકી અમેરિકન પ્રેસિડેન્ટ પણ નીચી આંખે ભારત સાથે વેપાર સંબંધ કરે છે. ગુજરાતીમાં કહેવત છે કે જેના જોરમાં હોય એની બધા મિત્રતા રાખે. એ અર્થમાં અહીંના ભારતવાસીઓને કહું છું કે આપણે જોરમાં છીએ ને આપણો દેશ પણ જોરમાં છે, પણ ખુશ પણ રહો, મજા પણ કરો. તો એક બીજી વાત પણ કરો, કમાઓ, વાપરો, મોજ મજા કરો. થોડું વેડફો હોય તો થોડું વાવવું જોઈએ. વાવણ ઇમ્પોર્ટન્ટ છે, પોતાના પરિવારમાં, સમાજમાં, સંસ્થામાં, ધર્મ માટે, સંસ્કૃતિ માટે. ગુજરાત સમાચાર એશિયન વોઇસ ના સર્વ જે અમારા સાથીઓ છે બ્રિટનમાં અને ભારતમાં, અમેરિકામાં પણ છે, એ વતી સૌનો આભાર માનું છું. ગુજરાત સમાચાર વોઇસ માત્ર પ્રકાશન સંસ્થા નથી, પ્રાણવાન સંસ્થા છે, અને એ સતત એનું કામ ચાલ્યા રહેશે. પણ નિલેશભાઈ, તમે સતત લોકો જાણવું જોઈએ કે નિલેશભાઈ 30 વર્ષથી પ્રિન્ટ મીડિયામાં છે અને 18 વર્ષથી ગુજરાત સમાચારના બ્યુરો ચીફ છે. નિલેશભાઈ, લોકો જાણવું જોઈએ, તમે તો બહુ નમ્ર લાગો છો. તમે ઇન્ડિયા ટુડેમાં કામ કર્યું, બેથાપામાં કામ કર્યું. તમે જે પ્રકારે તમે તમારા સાથીઓ ગુજરાત સમાચારને બળવત્તર બનાવો છો. અહીંયા હમણાં અંજનાબેન પટેલનો મને ફોન હતો, આપણા હેરોના મેયર છે, ઇન્ડિયા આવ્યા હતા. એ પેલા કેટલા લોકો અહીંથી જાય છે ઇન્ડિયા, તમારી ઓફિસમાં આવે છે, આપણી ઓફિસમાં આવે છે અમદાવાદમાં, જેને તમે પૂરા કરશો 16મી તારીખે. તમે જે પ્રકારે મહેમાનોનું સ્વાગત કરો છો, એક સંપર્ક રાખો છો, એ જ આપણી ઓળખ છે. તો બીજો કોઈ પ્રશ્ન ના હોય તો આજની વાણીને બારામાં પૂછું, પરંતુ હપ્તા પહેલા કહી દઉં, ગુજરાત સમાચાર કેશન વોઇસ આ અને આવી પ્રવૃત્તિ કરે છે એક માત્ર તે કે રામ કી ચિડિયા રામ કા ખેત. આપણો સહયોગ છે, આપણો મંત્ર છે, ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહવીર્યમ કરવાવહૈ તેજસ્વિના વધી સમજતું. અમે તમે ને સૌ ઉજ્જવળ ભવિષ્ય માટે સહકાર કરતા રહીએ. જય ગુજરાત, જય ભારત, જય બ્રિટન, જય જગત, જય મિત્રો. થેન્ક યુ. થેન્ક યુ સર. જય જગત. થેન્ક યુ વેરી મચ.